क्वेश्चन नंबर 19मो प्रश्न। चलो अहीं ध्यान बधानो। क्वेश्चन नंबर 19। 4 आंकड़ा आप्या छे 2, 4, 6 અને 8। અહીંયા ધ્યાન 2, 4, 6, 8 ટોટલ નંબર્સ છે 4। એની મદદથી જેટલા નંબર બને એનો સરવાળો આપણે શોધવાનો છે। टोटल अंक है 4। चारेयनी पोजीशन बदलिए तो अपनी पास केटला नंबर आवे 24 नंबर आवे। 4 फैक्टोरियल नंबर आवे तो आ 24 नंबर जे छे अलग अलग एनो सरवाळो केटलो थाय एवो आपणो क्वेश्चन छे। परम्युटेशन कॉम्बिनेशन में काले जे आपणे डिस्कस कर्युं ए बधा रूटीन क्वेश्चन हता जे गणतरी में सहेला हता। छेल्ले आपणे जे बेस्ट पेपर अने वर्स्ट पेपर नो क्वेश्चन समजाव्यो हतो ए अने बाकीना अमुक क्वेश्चन जे ચોક્કસ સ્પેસિફિક મેથડથી સોલ્વ થાય છે એ હવે આપણે ડિસ્કસ કરશું। 2, 4, 6, 8 જો 3 અંક હોય તો 3 અંકની મદદથી કેટલી સંખ્યાઓ બને? 3 ફેક્ટોરિયલ એટલે કેટલા? 6 સંખ્યાઓ બને। 1, 3, 2, 2, 1, 3, 2, 3, 1, 3, 2, 1 टोटल संख्या કેટલી બની? 6। તો 6 સંખ્યા હોવાથી એનો મેન્યુઅલી સરવાળો શક્ય છે। આપણને સંખ્યા કેટલી આપી? 4। તો એનાથી ટોટલ 24 સંખ્યા બને અને 24 ને પહેલા તો 24 ઇન્ડિવિજ્યુઅલી લખવા પડે
અને લખીને મેન્યુઅલ સરવાળો. 4ના બદલે ડિજિટ કરી દે, ફોર એક્ઝામ્પલ 5, તો 5 ફેક્ટોરિયલ દ્વારા કેટલી સંખ્યા બને? 120. તો 120 સંખ્યાનો પછી મેન્યુઅલી સરવાળો પણ પોસિબલ થાય નહીં. એટલે આપણે ચોક્કસ એક પદ્ધતિ ડેવલપ કરવી પડે જેનાથી બહુ નાની કેલ્ક્યુલેશન દ્વારા એ 24 સંખ્યાનો શું મળી જાય? સરવાળો મળી જાય. બરાબર. આપણી રૂટીન સરવાળાની પદ્ધતિ એવી હતી કે આપણે એકમના અંકથી શરૂ કરી અને પછી 22 આવ્યા હોય તો 2 વધી મૂકીએ, 32 આવ્યા હોય તો 3 અને 12 આવ્યા હોય તો 1, એવું કરતા હતા આપણે. એનાથી થોડું ડિફરન્ટ 1 2 3 1 3 2 એવી રીતે બધા અંક આપણે અહીંયા લખ્યા. એક કેટલી વાર આવ્યા? 2 વખત. 2 કેટલી વખત આવશે? 2 વાર. 3 કેટલી વખત આવશે? 2 વખત. આ 100ની કોલમ હતી એમાં સાથે લખ્યા હોય એટલે આપણે આવી રીતે દર્શાવીએ કે 3 અંક કેટલી વાર આવે છે? 2 વાર. અહીંયા પણ 1 છે 2 વાર, 2 પણ 2 વખત અને 3 પણ. દરેક કોલમમાં આવું થશે. 1 2 વાર, 2 2 વાર, 3 2 વાર. બધામાં ડબલ વખત રિપીટ થશે. તો સંખ્યા કેટલી વાર રિપીટ થશે એ શોધી લઈએ તો ગણતરી સહેલી બને. 3 સંખ્યા 1 2 3 થી નંબર ઓફ permutation divided by number of digit. શું લખાયું છે? નંબર ઓફ પરમ્યુટેશન ડિવાઇડ બાય નંબર ઓફ ડિજિટ. 6 પરમ્યુટેશન થયા, એના ભાગ્યા ડિજિટ કેટલા હતા? 1 2 અને 3. તો રિપીટેશન કેટલી વાર મળે? 2 વાર મળશે. રિપીટેશન કેટલી વાર મળશે? 2 વાર. તમે આ જે આપણે 6 વખત લખ્યા છે અલગ અલગ નંબર, એનું પહેલા મેન્યુઅલી સરવાળો કરી લે કેલ્સીથી. કેટલા? 1332 થાય છે. હવે આપણે આખી મેથડ સમજીશું. પછી સમજ્યા પછી છેલ્લે જેમ કાલે તમે કોઈ પણ ક્વેશ્ચન સરળતાથી સોલ્વ કરી લેતા હતા એડિશનલ વાળા, એ રીતે થઈ જશે. ધ્યાનથી સમજવું જરૂરી છે. પદ્ધતિ યાદ નહીં રહે અથવા સમજાશે નહીં તો નહીં ફાવે. રિપીટેશન કેટલી વાર થયા? દરેક અંક 2 વખત. તો આપણે સાદો સરવાળો કરીએ ત્યારે આવી રીતે સરવાળો જ કરતા હોઈએ છીએ અને નીચેના ભાગમાં, અને પછી વધી મૂકીએ. તો 3 2 વાર, 2 2 વાર, 1 2 વાર. સિમિલરલી અહીંયા 3 2 વાર, 2 2 વાર, 1 2 વાર. અહીંયા પણ 3 2 વખત, 2 2 વખત, 1 2 વખત. તો 3 2 1 સરવાળો કેટલો થાય? 6. અને 6 ડબલ ટાઈમ આવ્યા એટલે 1332 થાય છે ને ટોટલ. ત્રણ ને 2 5 ને 1 6. 6 2 વખત આવશે એટલે કેટલા લખાય? 12. આનો સરવાળો પણ 12 જ થશે, પણ અહીંયા સ્થાન કયું છે? દશકનું છે. આ પહેલી કોલમ એકમનું સ્થાન કહેવાય, બીજી કોલમ દશકનું સ્થાન કહેવાય. આનો સરવાળો 12 થશે.
અને એનું સ્થાન 100 નું કહેવાય. તો હવે કેલ્સી કરો 1200 + 120 + 12 આવી ગયા. હવે આ તો 3 સંખ્યા હતી. આપણને ક્વેશ્ચનમાં કેટલી સંખ્યા આપી છે? 4. તો 4 સંખ્યા હોય 2 4 6 8. આપણે ખાલી 6 લખીએ. 2 4 6 8. હવે આ 2 ને એમનામ રહેવા દઈએ. 4 8 6. દરેક અંક કેટલી વાર આવશે? 2 2 અને 2. આવા ટોટલ 24 લાઈન થશે. તો જેવી રીતે અહીંયા 2 2 વખત આવતા હતા, એવી રીતે અંક અહીંયા કેટલી વખત આવશે? 6 વખત આવશે. આખી યાદી 24 ની થશે. એ 24 યાદીમાં દરેક અંકનું રિપીટેશન કેટલી વાર આવશે? 6 વખત આવશે. 6 ટાઈમ્સ. તો આપણે જે ફોર્મ્યુલા હમણાં ડેવલપ કરી હતી કે નંબર ઓફ રેપિટેશન બરાબર નંબર ઓફ પરમ્યુટેશન ડિવાઈડ બાય નંબર ઓફ ડિજિટ. તો પરમ્યુટેશન કેટલા છે ટોટલ? 24. અને ડિજિટ કેટલા છે? 4. તો દરેક અંક કેટલી વાર રિપીટ થશે? 6 વખત રિપીટ થશે. આપણે એવું અઝ્યુમ કરીએ કે આખી યાદી જે છે એ 24 નંબરની છે. તો એકમના અંકમાં 2 + 4 + 6 + 8 કરો. 20. એને ગુણ્યા 6. 120. કેમ 6 કર્યા? દરેક અંક કેટલી વાર આવે છે? 6 વખત આવે. એટલે 6 વખત 2, 6 વખત 4, 6 વખત 6 અને 6 વખત 8. એવું અલગ અલગ ન કરવું પડે, એટલે આપણે બધા ભેગા કરીને એને ગુણ્યા 6 કરી દીધા. એટલે આ અંક કયો બને? 120 વત્તા દશકનું સ્થાન 10 ગુણ્યા 120. 100 નું સ્થાન 100 ગુણ્યા 120. 1000 નું સ્થાન 1000 ગુણ્યા 120. એક લાખ. આન્સર મળી ગયો. બરાબર. એવો આન્સર આવે છે ABCD ઓપ્શનમાં. હા. હવે આપણે ક્વેશ્ચનમાંનું મોડિફાઈ કરીએ. 1 2 અને 3 લીધા હતા આપણે પહેલા. એના બદલે કયા લઈએ? 7 8 9. તો 3 અંકથી પરમ્યુટેશન કેટલા બને? સંખ્યાઓ કેટલી છે એટલે રિપીટેશન કેટલી વાર આવશે? 2 વાર. તો અહીંયા આપણે 6 ની યાદી બનાવીએ તો 7 + 8 + 9 કરો. 24 ગુણ્યા 2. તો પહેલી કોલમનું ટોટલ કેટલું બને? 48. બીજામાં 10 ગુણ્યા 48 એટલે 480 અને વત્તા 100 ગુણ્યા 48 એટલે 48. કેટલા આવડશે ટોટલ મેળવતા? હવે ક્વેશ્ચન 2 4 6 8 ના બદલે હોય 1 3 5 7. તો 1 3 5 7 થી પરમ્યુટેશન કેટલા મળે? 24. 24 ભાગ્યા સંખ્યા કેટલી? 4. દરેક અંક કેટલી વાર રિપીટ થશે? 6 વખત. એટલે 1 6 વાર, 3 6 વાર, 5 6 વાર અને 7 6. તો 7 ને 1 8, 8 ને 3 ને 5, 16 ગુણ્યા
6, 4 નહીં, કેટલા? 6. રિપીટેશન કેટલી વાર આવશે? 6. 16 ગુણ્યા 6 તો એકમનો અંક 96, દશકનો 960, 100 નો અને 96,000. થઈ જશે બરાબર. હવે આની આ રકમમાં આપણે 3 અંક તો સૌથી સહેલા રિપીટેશન થાય કેટલી વાર? 2 વાર. 4 અંક હોય તો રિપીટેશન થાય 6 વાર. 5 અંક હોય તો પરમ્યુટેશન કેટલા? 120. 120 ભાગ્યા 5. દરેક અંક કેટલી વાર રિપીટ થશે? 24 વખત. તો અહીંયા આવું લખીએ આપણે 1, 3, 5, 7, 9. આ 5 અંકથી ટોટલ સંખ્યાઓ મળે કેટલી? 120. આનો સરવાળો કેટલો? 25 ગુણ્યા 24 તો એકમનો અંક કેટલો? દશકનો 100. પાંચ અંક થશે. બરાબર. આ કેટલા અંકથી બન્યા? 5 અંકથી. તો પહેલું કામ, જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય ત્યારે કેટલા અંકની સંખ્યા છે પહેલા એ જાણવાનું. 3 અંકની સંખ્યા હોય તો પરમ્યુટેશન કેટલા થાય? 6. 6 ભાગ્યા 3 અંકની સંખ્યા એટલે રિપીટેશન કેટલા મળે? 2. સંખ્યાનું ટોટલ કરી દેવાનું ઇન્ટુ 2. 4 અંકની સંખ્યા હોય તો પરમ્યુટેશન કેટલા? 24 ભાગ્યા 4. 6. દરેક અંક કેટલી વાર રિપીટ થશે? 6. સંખ્યાનું ટોટલ કરી દેવાનું ગુણ્યા 6. 5 અંકની સંખ્યા હોય પરમ્યુટેશન થાય 120. એના ભાગ્યા 5 અંક એટલે 24. દરેક અંક કેટલી વાર રિપીટ થશે? 24. સંખ્યાનું ટોટલ કરીને ગુણ્યા 24. આ જે છેલ્લો જવાબ આવે એમાં પછી એક 0 એડ કરતા જાઓ. માનો કે 18 આવે તો 18, 180, 1800, 18,000. બરાબર. મેથડ સમજાઈ ગઈ? તો પહેલા એ ક્વેશ્ચનની બાજુમાં પેન્સિલથી રિમાર્ક લખી દો કે નંબર ઓફ રિપીટેશન is equal to number of permutation divide by number of digit. સંખ્યા 3 અંકથી બનાવવાની હોય. ફરીવાર બોલો. નંબર ઓફ રિપીટેશન બરાબર નંબર ઓફ પરમ્યુટેશન ડિવાઈડ બાય નંબર ઓફ ડિજિટ. બરાબર. આની અંદર જો એક સ્પેસિફિકેશન કહી દઉં, બધા અંકો અલગ અલગ હોય. બધા અંકો કેવા હોય? અલગ અલગ. 1, 2, 3 હોય તો તમને 6 પરમ્યુટેશન મળે, પણ 1, 1, 2 હોય તો એટલા 6 મળે નહીં, કારણ કે આ 1 ને અહીંયા મૂકો કે અહીંયા મૂકો, જવાબ તો 112 જ રહે. એ નવી પોઝિશન બને નહીં. એટલે આ ટાઈપના ક્વેશ્ચનમાં દરેક અંક કેવા પ્રકારની સંખ્યા હશે? જુદી જુદી હશે. એક પણ અંક રિપીટ થશે નહીં. રિપીટ થાય તો નવા અંક મળી શકે નહીં, અને એમાં પછી આ ફોર્મ્યુલા લાગુ પડે નહીં. ફરીવાર રિવાઇઝ કરીએ. પહેલું ટાસ્ક આપણું રહેશે કોને શોધવાના? પરમ્યુટેશન કેટલા થશે એ. 3 અંક આપ્યા હોય તો પરમ્યુટેશન કેટલા? 6. 4 અંક હોય તો અને 5 હોય તો 125. પછી જેટલા અંકથી ડિવાઈડ કરવાનું કે
3 અંકના પરમ્યુટેશન 6 થાય, અંક કરતા 3 એટલે રેપિટેશન કેટલા મળે? 2. સરવાળો કરવાનો, એને ઇન્ટુ 2 કરવાના. 6 સરવાળો હતો ગુણ્યા 2 કર્યા એટલે અંક કયો મળે? 12. દરેક કોલમનું ટોટલ શું થઈ જશે? 12. એની પોઝિશન પ્રમાણે ઇન્ટુ 10 ઇન્ટુ 100 ઇન્ટુ 1000 કરવાના. જો દશકના સ્થાન પર હોય તો 10, 100 માટે 100 અને 1000 માટે 1000, અને પછી સરવાળો કરો એટલે તમને જે રીતે તમે મેન્યુઅલી 1332 મેળવ્યા હતા કેલ્ક્યુલેટરથી એ રીતે અહીંયા મળી જશે. સમજાશે? હવે 4 અંક માટે 4 અંક માટે મેં 2 ને પ્રથમ સ્થાન પર રાખ્યા 1000ના સ્થાન પર, તો 2 માટે કેટલી અરેન્જમેન્ટ મળી? 6 મળી. એવી 4 માટે મળશે 6, 6 માટે મળશે 6 અને 8 માટે મળશે 6. ટોટલ કેટલી થશે? 24. તો 24 ભાગ્યા ડિજિટ કેટલા છે? દરેક અંક કેટલી વાર રિપીટ થશે? 6 વખત. એટલે તમે 8 ને 6 14 ને 4 2 20, 20 ગુણ્યા કેટલા કર્યા એટલે કેટલા આવ્યા? 129. અને પછી 120, 1200, 12000 ને 1,20,000. એવી રીતે કરી દેવાનું. આ મેથડ લખી લો ખાલી બુકમાં. પહેલા 3 અંક માટે લખજો અને પછી 4 અંક માટે. ક્વેશ્ચન નંબર 19મો આપણે પૂરો કર્યો.
4 ડિજિટ માટે લખેલું. Thank you. ચાલો લખાઈ ગયું. હવે જુઓ, એના પછી ક્વેશ્ચન નંબર 20, 20મો પ્રશ્ન. The number of 4-digit number greater than 5000, 4 અંકની સંખ્યા કોનાથી મોટી હોય? 5000 થી. That can be formed out of the digit 3, 4, 5, 6 and 7. The number of such number are 4 અંકની સંખ્યા અને 5000 થી મોટી સંખ્યા. પાંચ અંકની સંખ્યા અને 4 અંકની સંખ્યા કોના નંબરથી મોટી હોય? 5000 થી મોટી હોય. અને કયા અંકોથી બને છે? 3, 4, 5, 6, 7. એક પણ અંક રિપીટ થતો નથી. કોઈ પણ ડિજિટ રિપીટ થશે નહીં. તો એવી કેટલી સંખ્યા મળે જે 5000 થી મોટી હોય, 3, 4, 5, 6, 7 થી બનતી હોય? તો 5000 થી મોટા માટે 3 અને 4 તો ત્યાં મૂકી નહીં શકાય. છેલ્લા સ્થાન પર અહીંયા કઈ સંખ્યા નહીં મૂકી શકાય? 3 અને 4 મૂકી શકાય નહીં. એના સિવાય વધ્યા કેટલા? 5, 6 અને 7. તો આ સ્થાન ભરવા માટે કેટલા ઓપ્શન છે? 3. માનો કે આપણે મૂક્યા 6. હવે 1000 નું સ્થાન ભરવા માટે કેટલા ઓપ્શન રહ્યા? 1, 2, 3 અને 4. માનો કે મૂક્યા 3. દશક નું સ્થાન ભરવા માટે કેટલા ઓપ્શન રહ્યા?
3 અને એકમનું સ્થાન ભરવા માટે રહ્યા 2. તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 કેટલી સંખ્યા મળે? 72 નંબર સેવા મળે, જે કઈ બે કન્ડિશનનું પાલન કરતા હોય? 5000 થી મોટા હોય, 3, 4, 5, 6, 7 થી બનેલો હોય, જેમાં એક પણ અંક રિપીટ થતો નથી. એટલે 5 2 વાર કે 3 વાર હશે નહીં, 6 2 વાર કે 3 વાર હશે નહીં. અંકો રિપીટ થતા નથી. એ કન્ડિશનને ધ્યાનમાં રાખીને આપણે કેટલા અંકની સંખ્યા બનાવી? 4 અંકની, જેમાં બધા નંબર કોનાથી મોટા હશે? 5000 થી મોટા હશે. બરાબર? કોઈ એમ કઈ કન્ડિશન વગર પૂછે કે આ અંકની મદદથી 4 આંકડાની સંખ્યાઓ કેટલી બની? 5 પરમ્યુટેશન. શું આન્સર આવે? જેમાં 72 સંખ્યા કેવી હશે? બરાબર? કન્ડિશન ફેરવી નાખે કે સંખ્યા 6000 થી મોટી હોય છે, તો પછી અહીંયા કાં તો 6 અથવા 7, એના સિવાયની કોઈ સંખ્યા આવી શકે નહીં. એવું કે 7000 થી મોટી હોવી જોઈએ, તો અહીંયા ખાલી એક જ પોઝિશન ફિક્સ થઈ ગઈ, કઈ? 7. એના બાકીના 3 રહ્યા, એમાં ઓપ્શન મૂકી દેવાના. ઓકે? કન્ડિશનો બદલાયા કરે એમ ક્વેશ્ચન બદલાશે. આ એક પ્રકાર મેં તમને સમજાવ્યો. આના જેવા બીજા 10 પ્રશ્નો આની જ મદદથી બનાવી શકાય. બરાબર? આની જ મદદથી બનાવી શકાય. પછી એવું કે 5000 થી સંખ્યા મોટી હોય અને બેકી સંખ્યા હોવી જોઈએ. કેવી સંખ્યા હોવી જોઈએ? બેકી. તો મતલબ અહીંયા 4 અથવા 6, તો એના ટુકડા પડી જાય 2. એકવાર 4 રાખીને કેટલા નંબર મળે છે એ શોધવાના, એકવાર 6 રાખીને કેટલા નંબર મળે છે એ શોધવાના, અને એ બેનો સરવાળો કરી દે. બરાબર? હવે મલ્ટિપલ ક્વેશ્ચન બની શકે. બધામાં મેથડ આ જ રહેશે, મેથડ બદલાશે નહીં. ક્લિયર? ચાલો, ગઈકાલે આપણે વેસ્ટ અને વર્સ્ટ પેપર શીખ્યા હતા. એ યાદ છે કે રિવાઇઝ કરશો? ટોટલ અરેન્જમેન્ટ બરાબર 2 પેપર હંમેશા સાથે હોય એવી અરેન્જમેન્ટ, વત્તા 2 પેપર હંમેશા અલગ હોય એવી અરેન્જમેન્ટ. તો 10 અરેન્જમેન્ટ હતી, 10 ફેક્ટોરિયલ થી થાય. એમાંથી હંમેશા સાથે હોય એવા માઇનસ કરી દેવાના, એટલે કોણ મળી જાય? હંમેશા અલગ હોય એવા. સિમિલર ક્વેશ્ચન n આર્ટિકલ વાળો હતો. તો n આર્ટિકલમાંથી 2 આર્ટિકલ હંમેશા સાથે જ રહેવા જોઈએ અને 2 આર્ટિકલ હંમેશા અલગ રહેવા જોઈએ. એવા બેનો સરવાળો કરવાનો, માઇનસ કરી દો એટલે 2 આર્ટિકલ હંમેશા અલગ હોય એવો ક્વેશ્ચન મળે. એ બંને ક્વેશ્ચન પ્રશ્ન નંબર 16 અને 17 છે. સમજાશે? આના જેવો 21મો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 21. The 4-digit number to be formed out of the figures 0, 1, 2, 3, 4. No digit is repeated. એક પણ અંક રિપીટ થતો નથી. Then the number of such number is. તો આવા કેટલા નંબર બને? કેટલા અંકની સંખ્યા છે? 4 અંકની છે. અને અંકો કયા આપ્યા? 0, 1, 2, 3, 4. કોઈ પણ અંક રિપીટ થતો નથી. તો આ 1000નું સ્થાન ભરવા માટે 0 કામ નહીં લાગે, નહીતર કેટલા અંકની સંખ્યા થઈ જાય? 3. આ સ્થાન ભરવા માટે ઓપ્શન કેટલા? 4. માનો કે 2 મૂક્યા, હવે તો 0 મૂકી શકાય. 1, 2, 3, 4. 1, 2, 3, 1 અને 2.
કેટલા નંબર મળે? 96 નંબર મળે, જે કોની મદદથી બન્યા? 0 1 2 3 4 અને કેટલા અંકના હતા? 4 અંક. ક્લિયર? આન્સર આવે છે? હવે બંને લખી લ્યો અને પછી નેક્સ્ટ ટોપિક આપણે જોશું સર્ક્યુલર પરમ્યુટેશન. હમણાં સુધીની બધી ગોઠવણી કેવી હતી? લિનિયર, એક જ રેખા પર, એક જ ટેબલ પર, એક જ લાઈનમાં. હવેની ગોઠવણી કેવી આવશે? વર્તુળાકાર, સર્ક્યુલર પરમ્યુટેશન. ઓકે, ચાલો આ બે સોલ્યુશન લખીને પછી આપણે સર્ક્યુલરની શરૂઆત કરીએ. લખાઈ ગયું? બીજી એક્સરસાઇઝ બી ઓપન કરો. ચાલો અહીંયા ધ્યાન. ટોટલ અરેન્જમેન્ટ ABC, ACB, BAC, BCA, CAB અને CB. 3 person linear arrangement. એક લાઈનમાં અરેન્જમેન્ટ કરવાની હોય એવી અરેન્જમેન્ટને કેવી અરેન્જમેન્ટ કહેવાય? લિનિયર અરેન્જમેન્ટ. સુરેખ, એક જ રેખામાં ગોઠવણી થતી. હવે આ ગોઠવણીને સર્ક્યુલર અરેન્જમેન્ટ, વર્તુળાકાર. તો ટોટલ આપણે 6 સર્કલમાં 3 વ્યક્તિને અરેન્જ કરીએ. તમે ક્લોકવાઇઝ ડાયરેક્શન અને એન્ટી ક્લોકવાઇઝ બેમાંથી કોઈ એક પસંદ કરી શકો. આપણે સપોઝ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ગોઠવીએ A, B, C. વાતો નહીં. ACB, BAC, BCA, CAB અને CBA. ટોટલ અરેન્જમેન્ટ કેટલી થઈ? 6.
સર્ક્યુલર પરમ્યુટેશનની ફોર્મ્યુલા એવી છે કે જો લિનિયર હોય n ઓબ્જેક્ટ, જેમ કે આપણે હમણાં સંખ્યા જોઈ હતી કે 4 અંકની મદદથી કેટલી સંખ્યા બને, તો કે 24. આ 24 એટલે 4 ફેક્ટોરિયલ થયા. 5 અંકની મદદથી 120 એટલે એ કેટલા ફેક્ટોરિયલ થયા? 5. 3 અંકની મદદથી 6 એટલે 3 ફેક્ટોરિયલ. એમ n ઓબ્જેક્ટ હોય તો કેટલા ફેક્ટોરિયલ થાય લિનિયર અરેન્જમેન્ટમાં? n ફેક્ટોરિયલ. સર્ક્યુલરમાં એ કન્વર્ટ થઈને શું થઈ જશે? n-1 ફેક્ટોરિયલ. જે હોય ઓબ્જેક્ટ એના કરતાં એક ઓછો ફેક્ટોરિયલ. 4 વ્યક્તિ હોય તો સર્ક્યુલરમાં તમને અરેન્જમેન્ટ કેટલી મળે? 3 ફેક્ટોરિયલ. 10 વ્યક્તિ હોય તો સર્ક્યુલરમાં મળે 9 ફેક્ટોરિયલ. 12 હોય તો 11. જે લિનિયરમાં હોય એના કરતાં એક ઓછા એવી આપણને સર્ક્યુલરમાં અરેન્જમેન્ટ મળે. હવે એવું વેરીફાઈ કરવું હોય તો આ 6 અરેન્જમેન્ટ યુનિક છે, પણ સર્ક્યુલરમાં તપાસવી હોય કે સર્ક્યુલરમાં એ અલગ છે કે ભેગા છે, એ ચેન્જ થાય છે પોઝિશન કે નહીં, એ તપાસવા આપણે રાઉન્ડ ડાઇનિંગ ટેબલમાં 3 વ્યક્તિનું પ્લેસમેન્ટ થયેલું હોય, એમાં આપણી રાઈટ સાઈડ અને આપણી લેફ્ટ સાઈડ જો વ્યક્તિ બદલાઈ જાય તો એ આપણા માટે નવી અરેન્જમેન્ટ કહેવાશે. આપણી રાઈટ સાઈડ અને આપણી લેફ્ટ સાઈડ જો વ્યક્તિ શું થઈ જાય છે? બદલાઈ જાય છે, ચેન્જ થઈ જાય છે, તો એ આપણા માટે પછીની અરેન્જમેન્ટ કેવી કહેવાય? નવી ગોઠવણ કહેવાય. આપણે અહીંયા ચેક કરીએ, વ્યક્તિ એ છે, એની લેફ્ટ હેન્ડ સાઈડ કોણ છે? બી અને રાઈટ હેન્ડ સાઈડ સી. તો આ આપણે એક ગોઠવણી કરી. વ્યક્તિ એ ની રાઈટ હેન્ડ સાઈડ, એ ની રાઈટ સાઈડ બી હતા, રાઈટ સાઈડ સી, લેફ્ટ સાઈડ બી. બદલાઈ ગઈ પોઝિશન. હવે એ વ્યક્તિ એની લેફ્ટ હેન્ડ સાઈડ બી અને રાઈટ હેન્ડ સાઈડ સી, એટલે આ વાળી અરેન્જમેન્ટ થઈ. એ વ્યક્તિ લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ બી. એ વ્યક્તિ લેફ્ટ હેન્ડ સાઈડ બી, રાઈટ સાઈડ સી. તો કઈ અરેન્જમેન્ટ આવશે? રાઈટ સાઈડ સી એટલે એક વાળી, લેફ્ટ સાઈડ સી અને રાઈટ સાઈડ બી. એટલે આપણને યુનિક ગોઠવણી કેટલી મળી? માત્ર 2 મળી. યુનિક ગોઠવણી આપણને મળી માત્ર 2. તો 3 ઓબ્જેક્ટ હતા તો 3-1 ફેક્ટોરિયલ એટલે 2 ફેક્ટોરિયલ આપણને મળે. 2 ફેક્ટોરિયલ કેટલા થાય? 2. 4 વ્યક્તિ હોય તો લિનિયર કેટલી રીતે ગોઠવાય? 24 રીતે. 24 માંથી તમે સર્ક્યુલર ગોઠવો તો એ 24 માંથી તમને માત્ર યુનિકલી અરેન્જ થયેલા માણસો કેટલા મળી જશે? 6. બાકીની બધી રિપીટ થતી હશે. એકની એક પોઝિશન શું થતું હશે? રિપીટ થશે. એના નેબર બદલાયેલા હશે નહીં. આ સમજાયું? આ ફોર્મ્યુલા કેવી રીતે બની એના માટેનું જસ્ટ એક્ઝામ્પલ છે. તમે જ્યારે ગણતરી કરશો ત્યારે એનો કોઈ આવી રીતે ડ્રો કરીને ઉપયોગ આવશે નહીં. સિમ્પલ તમને કીધું હશે કે 7 વ્યક્તિ સર્ક્યુલરમાં બેઠા છે તો એની અરેન્જમેન્ટ કેટલી થાય? તો 7 ઓછા 1 ફેક્ટોરિયલ એટલે 6 ફેક્ટોરિયલ. પહેલો ક્વેશ્ચન જુઓ તો એક્સરસાઇઝ બી નો. ધ નંબર ઓફ વે in which 7 girls form a ring
7 girls form a ring. એનો મતલબ કે ગર્લ્સને કેવી રીતે ગોઠવવાના છે? સર્કલમાં, રિંગ ફોર્મેટમાં ગોઠવવાના છે. તો 7 - 1 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ એટલે કેટલા થશે? 720. Question 2. The number of way in which 7 boys sit in a round table so that 2 particular boys may sit together. બે પર્ટિક્યુલર વ્યક્તિ હંમેશા સાથે હોય. વન 2 3 4 5 6 અને 7. અરેન્જમેન્ટ ધ્યાન આપે ખાસ. ટોટલ પર્સન કેટલા? 7. તો કોઈ કન્ડિશન વગર કે તો 6 ફેક્ટોરિયલ એ 720 ખ્યાલ છે. બે વ્યક્તિ હંમેશા સાથે હોવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે 1 અને 7 ને સાથે રાખીએ. 1 અને 7 ને સાથે રાખીએ તો 1 7 એક આખું ગ્રુપ બન્યું. હવે એને એક ગણવાના તો 1 2 3 4 5 અને 6. તો 6 માંથી 1 ઓછા 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ થાય 120. આવો જવાબ આપ્યો છે. જે જવાબ સાચો નથી, કારણ કે 1 અને 7 પણ સાથે કહેવાય, 7 અને 1 પણ સાથે કહેવાય. એ બંને પણ ઇન્ટરનલી પોઝિશન ચેન્જ કરી દે તો કહેવાય તો સાથે જ, કહેવાશે તો શું? સાથે જ. તો ઇન્ટુ કેટલા હોવા જોઈએ? 2. 2 × 120 કેટલા આવશે? 240. બરાબર. તો દરેક ક્વેશ્ચનમાં યાદ રાખવું કે કોમન મિસ્ટેક કરવાથી જે આન્સર આવશે એ અંદર મેન્શન કરેલો હશે. બરાબર. જે આપણે સહજ ભાવે કોમન મિસ્ટેક થતી હોય એનો જે આન્સર આવશે એ પણ અંદર ગોઠવણ કરેલી જ હશે. એટલે એનાથી ખાસ ધ્યાન રાખવું. સાચો જવાબ કેટલો છે? 240. ક્વેશ્ચન નંબર 5. ટોટલ વ્યક્તિ કેટલા છે અહીંયા? 7. 7ની અરેન્જમેન્ટ કીધી. એમાંથી કીધું બે પર્ટિક્યુલર વ્યક્તિ હંમેશા સાથે હોવા જોઈએ. તો આપણે પસંદ કોને કર્યા? 1 અને 7. ગમે એને પસંદ કરી શકાય. 1 અને 7 નો એક ગ્રુપ બનાવ્યો એટલે આ બોક્સ એઝ એક વ્યક્તિ કન્સિડર થશે. 1 2 3 4 5 6 સર્ક્યુલરમાં બેઠા એટલે 6 માંથી 1 ઘટી ગયા. 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ 120. પણ 1 અને 7 માં કોઈ કન્ડિશન નથી, સાથે હોવાનું કીધું. જેમ કાલે આપણે બેસ્ટ અને વર્સ્ટ પેપર સાથે રાખવાના હતા એમાં બે ગોઠવણ કરી હતી. બેસ્ટ વર્સ્ટ અને વર્સ્ટ બેસ્ટ. એમ 7 એકય સાથે કહેવાય, 1 7 પણ સાથે જ કહેવાશે. બરાબર. તો અહીંયા ઇન્ટરનલ ગોઠવણી રહેશે એટલે ઇન્ટુ કેટલા થઈ જશે? 2. તો ઇન્ટુ 2 કરીએ એટલે કેટલા થાય? 240. લખાઈ ગયા. પછી જુઓ ક્વેશ્ચન 5. The number of way in which the letter of word dogmatic can be arranged. આપણે કાલે શીખ્યા છીએ. ડોગમેટિક વર્ડને અરેન્જ કરો. રિપીટ થાય છે કોઈ વર્ડ્સ આલ્ફાબેટ? નહીં. તો કેટલા આવશે સીધા? 40 320. આમાં ખાલી આગળ અરેન્જ ની આગળ RE એડ કરી દે, રીઅરેન્જ, તો શું થઈ જાય? 40 300. એ પણ આન્સર આપેલો જ હશે. બરાબર. એટલે ધ્યાન રાખો, ડોગમેટિક જઈને યાદ જવાબ હોય 20 કરી દો બી, એવું ડાયરેક્ટ ન કરવું. ચાલો ક્વેશ્ચન 8.
ક્વેશ્ચન નંબર 8 -1 વાળું. 6 વ્યક્તિ લિનિયર બેઠા હોય, 3 ને 3 6, તો કેટલી અરેન્જમેન્ટ થાય? 6 ફેક્ટોરિયલ. બેઠા છે કેવી રીતે? સર્ક્યુલર. તો સર્ક્યુલરની ફોર્મ્યુલા શું છે? n-1. તો 6 ઓછા 1, 5 ફેક્ટોરિયલ. આ 6 ક્યાંથી આવ્યા? તો કે આ એક ગ્રુપ 1 2 3 4 5 અને 6. ઓકે, હા એ સૂત્ર છે. હમણાં જે આપણે લિનિયર હોય તો 6 થાય. પછી આપણે આ લિનિયરને શેમાં ગોઠવ્યા? સર્કલ્સ. સર્કલમાં ગોઠવ્યા એટલે યુનિક અરેન્જમેન્ટ કેટલી મળી? 1 અને 2. બાકીની બધી અરેન્જમેન્ટ આ 1 અને 2 ની રિપીટ છે. એટલે જ્યાં જ્યાં રિપીટ હતા ને આપણે કેટલા લખી દીધા? ક્યાંય પણ 3 આવ્યા નહીં. n-1 3-1 2 ફેક્ટોરિયલ એટલે 2. ચાલો પછી ક્વેશ્ચન 8, 8મો પ્રશ્ન. Mr. X and Mr. Y enter into railway compartment having 6 vacant seat. Vacant seat એટલે ખાલી seat. Having 6 vacant seat. The number of way Mr. X and Mr. Y can occupy the seat. તો વ્યક્તિ x બેસે એના માટેના ઓપ્શન કેટલા? 6. એને તો 6 એમ્પ્ટી મળે છે. એક સીટ ઓક્યુપાય થઈ જશે એના બેઠા પછી. વ્યક્તિ બી ને એટલે y ને બેસવા માટે 5 ઓપ્શન. તો ટોટલ ઓપ્શન કેટલા? 30. 6 into 5. ટોટલ તમને કેટલી અરેન્જમેન્ટ મળે? 30. પછી એના જેવો ક્વેશ્ચન 16મો. There are 10 trains playing between Kolkata and Delhi. દિલ્હીથી કલકત્તા જવા માટેની 10 ટ્રેનનો રૂટ છે. અને પછી the number of way in which a person can go from Kolkata to Delhi and return by a different train. જે ટ્રેનમાં ગયા હોય એમાં રિટર્ન આવી શકે નહીં, ડિફરન્ટ ટ્રેનથી પાછા આવે. જવા માટેના ઓપ્શન કેટલા? 10. રિટર્ન આવવા માટેના તો 10 ગુણ્યા 9. ટોટલ ઓપ્શન કેટલા મળશે? 90. ક્વેશ્ચન 15, 15મો ક્વેશ્ચન. There are 5 speakers A, B, C, D, E. સ્પીકર્સ એટલે વક્તા. 5 વ્યક્તિ પોતાની સ્પીચ આવવા માટે આવેલા છે. A, B, C, D, E. The number of way in which A will speak always before B. A will speak always. ઇનડાયરેક્ટલી શું કીધું કે A અને B નો ગ્રુપ બનાવી દે. અહીંયાથી તમારે એન્ટ્રી થવાની હોય સ્પીકરની બોલવા માટે. તો ટોટલ વ્યક્તિ કેટલા હતા? 5. એ હવે કેટલા થઈ ગયા? 4. હવે કેટલા થઈ ગયા? 4. આને ખસેડીને છેલ્લે લઈ લઈએ તોય તે વ્યક્તિ A પહેલા છે એટલે B ની તો પહેલા જ બોલશે. A will speak always before B. તો 1 2 3 4 ટોટલ અરેન્જમેન્ટ કેટલી થાય? 24.
હવે અહીંયા આપણે એવું નથી વિચારતા કે એ બી સાથે કહેવાય અને બી એ પણ સાથે કહેવાય. જો એવું વિચારીએ તો કન્ડિશનનું પાલન થતું નથી. તો બી વ્યક્તિ પહેલા આવી જાય સ્પીચ આપવા માટે, કોના કરતા? એ કરતા. એટલે આવી ગોઠવણી અહીંયા કરી શકાય. ઇન્ટરનલ અરેન્જમેન્ટ અહીંયા થશે. એ વિલ સ્પીક ઓલવેઝ બિફોર બી. એટલે એ પહેલા ને બી પછી એનો ગ્રુપ બનાવી દો. પછી ગ્રુપની અરેન્જમેન્ટ ગમે તે રીતે થાય. એ બધામાં કઈ કન્ડિશનનું પાલન થશે? બી ની પહેલા સ્પીચ આપવા માટે કોણ આવ્યું હશે? એ આવ્યો છે. ઓકે, ટોટલ આ 5 વ્યક્તિ હતા એ 24 અલગ અલગ રીતે સ્પીચ આપે. આમ તો આપે કેટલી રીતે? 5 હોય તો 120. એમાંથી 24 રીત એવી હશે જેમાં હંમેશા આગળ કોણ હશે? એ હશે. બરાબર? ક્લિયર? લખી લેજો એને ત્યાં બાજુમાં. અઢારમો ક્વેશ્ચન. ક્વેશ્ચન 18. The number of arrangement in which the letter of a word Monday can be arranged as the word form begin with M and do not end with N. શરૂ ક્યાંથી થવો જોઈએ? MONDA. આ તો અહીંયા ફિક્સ થઈ ગયું. એમ નું સ્થાન ફિક્સ, એટલે આ તો ઓક્યુપાય થઈ ગયા. હવે આપણે જનરલી અહીંયાથી ગોઠવણી કરતા હોય. આમાં રિવર્સ કરવાનું, કારણ કે એવું કીધું છે કે છેડે એન હોવા જોઈએ નહીં. તો પહેલા છેડાના ભાગને ફિલઅપ કરી દઈએ. એન ન હોય તો વધે કેટલા? આ સ્થાન માટે 4. માનો કે ત્યાં તમે કોને મૂક્યા? ઓ. તો છેલ્લેથી આગળ તો એન ચાલે. તો 4 ગુણ્યા 4, 24 ગુણ્યા 3, આન્સર શું આવે? 96. પર્ટિક્યુલર આ ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન રાખવું, છેડે કોણ ન હોવા જોઈએ? એન. એટલે ક્વેશ્ચનની ગણતરી છેડાથી શરૂ કરવાની. એ કન્ડિશનનું પહેલા પાલન કરવું પડશે. જો તમે આગળની સ્પેસ ભરવા મળશો તો છેડે તો એન આવી જશે. એટલે પહેલા કઈ સ્પેસ ભરવાની? છેડાની, જ્યાં એન હોવો જોઈએ નહીં. એમ નું સ્થાન તો ફિક્સ જ છે. એમ ની કોઈ માટે ગોઠવણી છે નહીં. એમ ત્યાં સ્થિર છે, એટલે તો એમ નામ જ રહેવા દેવાના. ક્લિયર? લખી લો આ પણ. નવમો અને 10મો. Question 9, 10. જો 9મો 10મો ક્વેશ્ચન સમજાવી દઉં, એ તમારે ઘરે ટ્રાય કરવાની છે. 9મો ક્વેશ્ચન. The number of numbers lying between 100 and 1000. 100 અને 1000 ની વચ્ચે રહેલા નંબર શોધવાના. કયા? That can be formed with the digit 1, 2, 3, 4, 7. ટોટલ ક્યાં સુધી છે? 7 સુધી. 1, 2, 3, 4, 5, 6, 7. કોની વચ્ચેના નંબર છે? 100 to 1000. એટલે કેટલા અંકની સંખ્યા આવશે?
3 અંકની. એના પછીનો ક્વેશ્ચન, ધ નંબર ઓફ નંબર્સ લાઇંગ બિટવીન 10 and 1000 that can be formed with the digit 234089. તો 10 અને 1000 વચ્ચે બે ટાઈપની નંબર્સ આવશે, એક જે 3 અંકની હોય અને એક જે 2 અંકની હોય. અને એમાં પણ તમને 0 કીધું છે. તો જ્યારે 3 અંકની સંખ્યા લખો ત્યારે 100મા પદમાં 0 હોવા જોઈએ નહીં. 2 અંકની સંખ્યા લખો ત્યારે દશકના પદ પર પણ 0 હોવા જોઈએ નહીં. તો જે મેં તમને હમણાં ક્વેશ્ચન કીધો 10મો, એના 2 ભાગ પડશે. પહેલા શોધવાની 3 અંકની સંખ્યા કેટલી મળે, પછી શોધવાની 2 અંકની સંખ્યા કેટલી મળે, અને એ બંને એડ કરવાની, એટલે તમને ફાઇનલ જવાબ મળશે. ક્લિયર? ક્વેશ્ચન 20, 20મો ક્વેશ્ચન, ધ નંબર ઓફ વે ઇન વિચ ધ લેટર ઓફ અ વર્ડ મોબાઈલ be arranged so that consonant always occupy the odd places. તો મોબાઈલ વર્ડ કયો વર્ડ છે? આમાં કોન્સોનન્ટ કયા? એમ, એલ, એમ, બી અને એલ. અને કઈ પ્લેસ કીધી છે? ઓડ પ્લેસીસ. 1 3 5. અને વોવેલ્સ કેટલા છે? ઓ, આઈ, ઈ. તો ટોટલ પ્લેસ 6 છે. 3 આપણી ઓડ માટે, 3 માટે ઇવન. અને એ સંખ્યા ભરવા માટે અવેલેબલ કોન્સોનન્ટ એ કેટલા? અને પેલા 3. તો 3 ફેક્ટોરિયલ રીતે વોવેલ્સ ગોઠવાશે, 3 ફેક્ટોરિયલ રીતે કોન્સોનન્ટ ગોઠવાશે. તો 6 into 6 કેટલા રસ્તા મળશે આપણને? 36 વે મળે, જેમાં આપણને ઓડ પ્લેસીસ પર ગોઠવી શકીએ. કોને? કોન્સોનન્ટ. લખી લેવા. પછી 21મો, ધ પર્સન, 5 person are sitting in a round table. 5 વ્યક્તિ રાઉન્ડ ટેબલ પર બેઠા છે. in such a way that tallest person is always on the right side of shortest person. 5 વ્યક્તિ વ્યક્તિ એક જે છે એને આપણે કેવા રાખ્યા? શોર્ટેસ્ટ. એની રાઈટ સાઈડમાં ટોલેસ્ટ પર્સન. આ બેયનું ગ્રુપ બનાવી દઈએ. આ 1 2 3 અને 4. તો 4 લોકો સર્ક્યુલરમાં બેઠા હોય તો 4 - 1 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 6 રીત મળે. હવે શોર્ટ અને ટોલની પોઝિશન બદલાશે નહીં, સાથે રાખવાના, પણ આ રીતે જ રાખવાના. એસ ને અહીંયા ને ટોલ ને બાજુમાં મુકાય નહીં, નહીતર તો રાઈટ સાઈડ ના બદલે ક્યાં જતા રહે? લેફ્ટ સાઈડ. એટલે ઇન્ટરનલ અરેન્જમેન્ટ પોસિબલ છે. બરાબર? એટલે આપણે આવું બોક્સ બનાવ્યું એટલે અહીંયા × 2 કરી દેવાના, એવો કોઈ રોલ બનાવી દેવાનો નહીં. જે કન્ડિશન મુકાણેલી હોય એ પ્રમાણે નક્કી થશે. આ ચેપ્ટરમાં બેનિફિટ એ છે, કેલ્ક્યુલેશન બહુ લાંબા નથી, એક લાઈનમાં પૂરું થાય. પણ તમને એનું પ્રોપર સોલ્યુશન લોજિકલી આવડતું હોય તો.
બરાબર. ક્વેશ્ચન કેટલામાં હતો આ? 21. અહીંયા ધ્યાન. ક્વેશ્ચન 21 ફિનિશ. ઓકે. હોમવર્કમાં તમને 2 ક્વેશ્ચન આપ્યા છે. કેટલામો છે? 9મો અને 10મો. એ ગણવાનું. બીજું, કાલે જે સ્ટુડન્ટે એક્ઝામ નથી આપી એમના માટે આજે એક ફર્સ્ટ ચાન્સ કહો કે લાસ્ટ ચાન્સ, એક વખત આજે કાલની એક્ઝામ રિપીટ આવશે. જેણે નથી આપી એમના માટે. બીજું, આજના શેડ્યુલમાં અહીંયા ધ્યાન, આજના શેડ્યુલમાં જે એક્ઝામ છે એ પણ આજે આવશે. નથી આપી કાલે એને 2 આપવાની, આજે જેણે આપી દીધી છે એને, ગઈકાલે આપી છે એને 1 આપવાની. 8 વાગ્યા પછી આવી જશે. ઇવનિંગ 8 થી મોર્નિંગ 6 સુધીમાં એની ટાઈમ આપી શકાશે.